જૂનાગઢમાં નવરાત્રીના દિવસોમાં ગિરનારની તળેટી સ્થિત અને 800 વર્ષ પૂર્વે સ્વયંભૂ પ્રાગટેલા થયેલ વાઘેશ્વરી માતાજીના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા। વાઘેશ્વરી માતાને જૂનાગઢના નગરદેવી તરીકે પણ પૂજવામાં આવી રહ્યા છે। નવાબના સમયમાં તેમના દ્વારા મુગટ અને છત્ર પણ માતાજીને અર્પણ કરાયું હતું, જેને કારણે પણ વાઘેશ્વરી માતાજી સર્વધર્મ સંભાવના પ્રતીક તરીકે પણ જૂનાગઢમાં પૂજાઈ રહ્યા છે। નવરાત્રી પ્રારંભ થતા મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું છે। માતાજીને દરરોજ નવા શણગારની સાથે આભૂષણોથી અવલોકિત શણગાર કરવામાં આવે છે અને 9 દિવસ દરમિયાન 3 આરતી અને સનાતન ધર્મની સાથે જોડાયેલા ચંદીપાઠ અને અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે। વાઘેશ્વરી મંદિર પ્રાચીન જે મંદિર આવેલ છે તેમાં વર્ષ દરમિયાન 4 નવરાત્રી ઉજવવામાં આવે છે અને 5મા નોરતાનો પણ ઉજવવામાં આવે છે। શાકંભરી નવરાત્રી એ મુજબ ચૈત્ર નવરાત્રીનો આજથી પ્રારંભ થયેલ હોય અને નવરાત્રીના ક્રમ મુજબ સવારે 7:15 મંગળા આરતી, 8:15 શણગાર આરતી અને સાંજે 7:15 શયન આરતીના દર્શન કરવામાં આવશે। ચૈત્ર નવરાત્રીમાં હવે માઈ ભક્તોમાં આ પણ ચૈત્ર નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે લોકો સવારથી જ દર્શન માટે આવી રહ્યા છે અને સાંજે પણ એટલે દર્શન થશે અને આઠમનો હવન શનિવારે થશે। આ રીતે નવરાત્રીની ઉજવણી કરવા માટે ટ્રસ્ટ તરફથી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને લિફ્ટ તેમજ ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં। આજે સાંજે 5:30 થી 7:30 શ્રી રાજુભાઈ ભટ્ટ નીરુબેન દવેનું પણ આ પ્રસંગે બેઠા ગરબાનો કાર્યક્રમ છે। સૌ માઈ ભક્તોએ વધારવા માટે વિનંતી છે।